ગીર સોમનાથના સૌથી મોટા ડેમ સિંગોડા સિંચાઈ યોજનામાંથી શિયાળુ પાક માટે પાણી છોડવામાં આવ્યું છે। સિંગોડા સિંચાઈ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ તેમજ ખેડૂતોની સાથે પરામર્શમાં રહીને આવશ્યકતા મુજબ કેનાલમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। આ પાણીથી કુલ 10 ગામના ખેડૂતોની 1000 હેક્ટર જમીનને પિયત માટે પાણી અપાઈ રહ્યું છે। કેનાલમાં 60 ક્યુસેક પ્રવાહ પાણીનો વહી રહ્યો છે, જેથી પાકની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે। હાલ સિંગોડા ડેમની ડાબા કાંઠા કેનાલ નેટવર્કથી આપણે શિયાળુ પિયત માટે પાણી છોડ્યું છે। હાલ આપણે શિયાળુ પિયતની વાત કરીએ તો 5 પાણનું આયોજન કરેલું છે, તેમાંનું અત્યારે બીજું પણ હાલ ચાલુ છે। અને આપણે વાત કરીએ તો કોડીનાર તાલુકાના 8 ગામો જેવા કે સુગાળા, છાછર, કરેડા, જગતિયા, મિતિયાજ, આટપોકાર અને રાજપરા વગેરે ગામના ખેડૂતોને છે પાણીનો ડાયરેક્ટ લાભ મળે છે અને જેથી શિયાળુ પિયત માટે છે વિવિધ પાકો એ લઈ શકે છે। અત્યારે આપણે આગોતરી વસૂલાત કરી છે શિયાળુ પિયત માટે 5 પાણની તો કરી છે। ત્યારબાદ જે પાણીનો જથ્થો જે ડેમમાં અવેલેબલ હશે એના આધારે બાકી કેટલા પાણ આપણે છોડી શકીશું એ નક્કી કરીને એ મુજબ ફરીથી ઉનાળુ પિયતનું આયોજન કરશું। આ કેટલા ઝાઝા વર્ષોથી આ કેનાલ આવે છે। આજ 15-20 વર્ષની મને ખ્યાલ છે કે ક્યારની આવે છે, મારી ઉંમર ક્યારની અમારે આ ઘઉંનું વાવેતર, ચણાનું વાવેતર, માંડવીનું જુવારનું વાવેતર એ બધી વાવેતર કરીએ છીએ ને અમારે પૂરેપૂરું પાણી આપે છે। ત્યારે અમારે ઘઉં છે ને જુવાર છે, પૂરેપૂરું ટાઈમ પ્રમાણે પાણી આવી જાય છે, સુકાઈ જાય છે એમ। પૂરેપૂરું પાણી ન આવે, ટાઈમ ટુ ટાઈમ ન આવે તો મોલ સુકાઈ જાય છે। અત્યારે અમારે જુવાર છે અને ઘઉં છે। સાહેબ, હું ખેડૂત સીએફ કેનાલ ઉપર મારી 15 વીઘા જમીન છે અને સીડી કેનાલ ઉપર મારી 3 વીઘા જમીન ધરાવું છું, જે મિત્યાજ કેનાલ કહેવામાં આવે છે। અને ત્યાં 2 કેનાલનો અમે લાભ લઈએ છીએ સરકારશ્રી દ્વારા, જ્યાં પાણી આપવામાં આવે છે અવારનવાર એનાથી। અને મારે અત્યારે શિયાળુ જે રવિ પાક કહેવામાં આવે છે એ તલ છે, ઘઉં છે, રાયડો છે અને બાજરીનું થોડુંક વાવેતર કરેલું છે, એટલે બીજું થોડુંક કૂવાથી પણ કરેલું છે। અને પાણી સાહેબ અમને જો કેનાલ તરફથી મળે ને તો જ અમે કૂવાથી પણ પિયત કરી શકીએ। અને નાના ખેડૂતો બધા નાના જ છે અત્યારે, તો કોઈ સીમાંત ખેડૂતો છે જ નહીં, તેનાથી અમને બહુ ફાયદો થાય છે। સાહેબ, બીજું પાણી કેનાલમાં નાખવામાં આવ્યું છે અને 5 પાણીના અમને ફોર્મ આગોતરા લીધેલા છે અને પછી પાછા સરકારશ્રીને રજૂઆત કરશું અને સાહેબ કેનાલનું કામ ચાલુ થવાનું છે, એટલે કદાચ અમને મળે તો ડેમમાં પાણીનો સ્ટોક હશે તો